કેવો રહેશે જુલાઈ 2026નો મહિનો મિથુન રાશિ માટે? જય શ્રી કૃષ્ણ. જુલાઈ મહિનામાં તમારો સામનો કોઈ બહારના વ્યક્તિ, બહારની તકલીફ કે કોઈ વિરોધીઓ સાથે નથી, પણ તમારી પોતાની જાત સાથે જ થવાનો છે. તમારી રાશિનો સ્વામી બુધ, જે તમને હંમેશા તેજ બુદ્ધિના રાખે છે, એ જ બુધ આ મહિને વક્રી થવાના છે. એટલે તમારા વિચારો બહારની દુનિયાથી હટીને પોતાના પર જ આવી જશે. પોતાની જાત ઉપર સવાલ ઊભા થશે, સેલ્ફ ડાઉટ ઉત્પન્ન થશે. તમે સાચા રસ્તા પર છો કે નહીં એવા વિચારો આવશે. તેમ છતાં ગભરાતા નહીં. આ મહિનો એક એવો અવસર છે કે જ્યાં તમે બોલવાનું ઓછું કરશો અને સાંભળવાનું વધારે ચાલુ કરશો. મેડિટેશન મોડમાં જશો, પોતાની વાત સાંભળવાનું શરૂ કરશો, તો કામકાજના વિષયમાં મોટો જમ્પ લેવાનો આ મહિનો છે. બુધનું વક્રી થવું તેમજ શનિદેવના કારણે તમે જે કામ કરો છો એમાં ખુશ નહીં હો અને પોતાના માટે નવું કામ શોધવાનું શરૂ કરશો. આ મહિનામાં એવા લોકો પણ તમારા સર્કલમાં જોડાશે જે તમને આ તમામ બાબતોમાં રિલેટ કરતા હોય. 11 થી 20 તારીખની વચ્ચે અમુક લોકો તમારી લાઈફમાંથી નીકળવા લાગશે. એમને રોકશો નહીં, કારણ કે એ તમારી લાઈફમાં કોઈ પણ વેલ્યુ એડ નહોતા કરી રહ્યા. કોઈની વાત સાંભળીને ખોટું લગાડતા પહેલાં વિચારજો કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ફક્ત એમની જ સાઈડથી છે કે તમારી બાજુથી પણ છે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ મહિને કોઈ મોટા ખર્ચા નહીં થાય, પણ નાના ખર્ચા એટલા થશે જેનો તમને હિસાબ પણ નહીં રાખી શકો. અને મહિનાના એન્ડમાં વિચારશો કે કોઈ ખર્ચા તો થયા નથી, તો પૈસા ક્યાં ગયા? મેરિડ લોકો એમના પાર્ટનરના મનમાં શું ચાલી રહ્યું છે એનો અંદાજ લગાવવા કરતાં એમને સીધું પૂછી લો. મનમાં બીજું કંઈ ચાલતું હોય અને મોઢા પર બીજું કંઈ અને સામેવાળાને બીજું કંઈ જ સમજાય એવું ન થવા દો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિને તમારી નર્વસ સિસ્ટમ અને સ્લીપ સાયકલ બંને ઉપર અસર થશે. મગજ સતત એક્ટિવ રહેશે, સૂતા હશો ત્યારે પણ, જેના લીધે સારી ઊંઘ નહીં થાય. એટલે બધું સાઈડ પર મૂકીને પ્રોપર ઊંઘ કરો. મિથુન રાશિના જાતકો આ મહિને પ્રત્યેક શનિવારે શનિ મંદિરે જાઓ, ત્યાં અડદની દાળ અર્પણ કરો. અને બીજું કે ઘરે તુલસીના છોડ નીચે નિયમિત ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરો. જો તમારી રાશિ પણ મિથુન હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો દરેક મિથુન રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.